અંકલેશ્વરની ગયા બજારમાં આવેલા કન્યા શાળા બ્રાન્ચ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના શ્રેષ્ઠ રીતે સૂર્ય નમસ્કાર કરતા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. ગુજરાત યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગયા બજારમાં આવેલા કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે યોગ ટ્રેનર્સ જીતેન્દ્ર રડે, સોનુસિંહ ઠોકે, છાયા પાટીલ, કવિતા બેલડિયા દ્વારા વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કાર સંદર્ભ સ્પર્ધા યોજી શ્રેષ્ઠ રીતે સૂર્ય નમસ્કાર કરતા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને યોગ અને સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી 1 ડિસેમ્બર 2023થી 1 જાન્યુઆરી 2024 સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલી છે, જે પૈકી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે, જે અંતર્ગત શાળા કક્ષાએ સવારે 8:30 કલાકે શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં સાહોલ શાળાના આચાર્ય નિલેશકુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો, શિક્ષકો તેમજ હાસોટના બીઆરસી કોઓર્ડિનેટર અશોકકુમાર પટેલ પણ જોડાઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા. વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના બાળકોને સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ઓનલાઈન સૂર્ય નમસ્કાર સ્પર્ધાની નોંધણી કરી ત્યારબાદ આજ રોજ શાળાના મુખ્ય શિક્ષક કાળીદાસ રોહિત અને જસુબેન ગોહિલ દ્વારા બાળકોને સૂર્ય નમસ્કારની વિગતવાર માહિતી આપી અને શાળાઓમાં મેદાનમાં સૂર્યદેવને મંત્ર જાપ સહિત મંત્ર ઉચ્ચારણ સહિત બાળકો સૂર્ય નમસ્કાર કર્યા. સૂર્ય નમસ્કારમાં શાળાના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં શાળાઓના અન્ય શિક્ષકો પણ જોડાયા હતા.